द्वारिका द्वारिका जय जय हमारा मन डोली डोली द्वारिका जाई रे हमारा मन डोली दे द्वारिका द्वारिका न महाराग यति रे घना दोइला द्वारिका न मार्ग बेयति घना दोइला द्वारिका न महाराग यति घना दोइला द्वारिका न महाराग यति घना दोइला गुरु कृपा हाँ बापा हाँ ए पग मारा रे के धोड़ी में गाल का पता ए अम्मा दौड़ी 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 दौड़ी
એ પડે નગારાની ચોરી અમારા પડે નગારાની ચોરી અમારા મને દોડીને દ્વારકામાં પડે નગારાની કોણ રે અમારા મને પડે નગારાની કોણ રે અમારા મને દોડીને દ્વારકામાં વનરાવનમાં વાલે વાલીને વનરાવનમાં વાલે રાસ વનરાવનમાં વાલે રાસ રમાડા વનરાવનમાં વાલે રાસ રમાડા વનરાવનમાં વાલે હે રાસ રમાડા વાલે રાસ રમાડા કાને રાસ રમાડા હે વનરાવનમાં વાલે રાસ રમાડા વનરાવનમાં વાલે રાસ રે રમાડા વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાએ રાસ રમાડ્યા એવું આ અંતરાની અંદર કહેવામાં આવ્યું છે શેખાજી મહારાજ હાલો વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાએ રાસ રમાડ્યા આવું આ અંતરાની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે મથુરાની જેલમાં દેવકીજીના કુખે બાલકૃષ્ણ કનૈયાનો પ્રાગટ્ય થાય છે આ બાલકૃષ્ણ કનૈયાને વાસુદેવજી ટોપલામાં લઈ નદી પાર કરી સામે ગોકુળ ગામ નંદ બાબાને આંગણે અને યશોદાજીના પડખામાં લાલાને સુવડાવી આવે છે આ બાલકૃષ્ણ કનૈયો જ્યારે યાદવ કુળને આંગણે એટલે કે આહિર કુળને આંગણે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરે છે ત્યારે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાએ એક દિવસ રાસલીલાનું આયોજન કરેલ હતું ત્યારે 1600 ગોપીજનો હતા એક બાલકૃષ્ણ કનૈયો હતા સખાજી મહારાજ આપણે તો કલ્પના પણ ન કરી શકીએ કે આ રાસ કેવો હશે ત્યારે તો સાક્ષાત વિષ્ણુ અવતાર બાલકૃષ્ણ કનૈયો હતા હે આ રાસલીલાના દર્શન કોણે કર્યા તો કે જૂનાગઢના નાગર નરસૈયાએ ભગવાન ભોલેનાથની કૃપાથી હાથમાં સળગતો દીવો લઈ અને આ રાસલીલાના દર્શન કરેલા છે સખાજી મહારાજ ત્યારે આવા પપરા કળિયુગની અંદર ગામડા ગામથી રાધા અને કૃષ્ણના પોશાકની અંદર જે કલાકારો રમી રહ્યા છે નર ભાંગી અને નારીઓ બની કૃષ્ણની અર્ધાંગના બનીને કૃષ્ણની સાથે રાસ રમી રહ્યા છે મિત્રો આ રાસની એક ઝલક તમારી સમક્ષ રજૂ કરે છે કે આ રાસ કેવો હશે ક્યાં બાબા હે વ્રજમાં વાસળડી વાગી રે સયર હું તો જગતીની લાગી રે પિતરણી મોહન સંગ લાગી રે વ્રજમાં વાસળડી વાગી રે વ્રજમાં વાસળડી વાગી રે વનરાવનમાં વાલે રાસ રમાડા એ વનરાવનમાં વાલે રાસ રમાડા સોળસો ગોપીમાં ખેલો કાન 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 અમા સોળસો ગોપીમાં ખેલો કાન રે અમારા દોડીને દ્વારિકા જાય ગોપીમાં ખેલો ગોપીમાં ખેલો અમારા મન દોડીને દ્વારકામાં એ આને જ કનૈયો કાઢો છે એ જ કનૈયો કાઢો છે વૃંદાવન વાહડી વગાડી છે આ એક કનૈયો કાળો છે તે વૈષ્ણવજનો ને પ્યારો છે આ એક કનૈયો કાઢો છે એ જ કનૈયો કાઢો છે મથુરામાં મન મારો છે આ એક કનૈયો કાળો છે તે મુખ પર મુરલી બજાવે છે આ એ જ કનૈયો કાઢો છે
પુરુષોત્તમ વાલીરા એ પ્રાણ રે અમારા પ્રાણ રે અમારા રે પુરુષોત્તમ વાલા એ પ્રાણ રે અમારા પ્રાણ રે અમારા એ અમા ચરણ કમળ મારા ચરણ કમળ મારા કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે ચા વાળાને માલુમ થાય તાત્કાલિક ચાની ડીસાઈ પુગાડી જાય. કારણ કે માં શબ્દ છે સાહેબ એ નાભીનો શબ્દ છે. હાકડી શેરીમાં જાતો ને હરફ હામો મળે કેને કીધું ઓય મમ્મી ત્યાં સાહેબ માને જ યાદ કરવી પડે. કારણ કે આજ આ માં શબ્દ સાહેબ એવો છે. આજ ગામડામાં મજા કારણ શું છે ગા છે સાહેબ. ગામડામાં જે ગા છે આજ ગામડાની ગા દુખી સાહેબ એવી છે. એ ગાય રજડતી થઈ સાહેબની આજની ગાય રજડતી થઈ વિઠ્ઠલ આવતો વૈકુંઠ માંથી ઈ ગોકુળનો ગોવાળિયો થઈ પણ વિઠ્ઠલ વહી ગયો વૈકુંઠમાં સાહેબ આજની કામધેનું કતલખાને ગઈ. આજ ગાયો કપાથી સાહેબ થઈ આપણા ગામડાની ગામડાની જે મજા છે ને એ ગા છે સાહેબ. અને હરેક નું તમને ગા એક રાખવી છે. ગા કારણ કે જ્યાં ગાય છે સાહેબ ત્યાં કૃષ્ણનો વાસ અવશ્ય છે. કારણ આપણે ખીલે ગા બાંધી તમે ખાલી વાસણું છોડો એ વાસણું છોડ્યા પછી ગા દૂધ વારી જાય દૂધ વાર્યા પછી તમે આમ વાસણુંને ખેંચી લ્યો પછી ગાયને એકવાર તમે ખાલી દ્રષ્ટિ કરજો સાહેબ દળ દળ આંખોડા પડતા છે. હું કામે મારું બાળક હોવા છતાં સાહેબ ધાવવા નથી દેતા તો એ આંખોડા હરખ નહીં છે. કારણ કે મારું બાળક દૂધ ન પીતો કાંઈ નહીં પણ ગમે એક જનેતાનું બાળક દૂધ તો પીએ ને સાહેબ. ગા ધોવાઈ ગઈ હોય ઓહન કોરો બોકરું પીડ્યું હોય એ ભાખોડિયા પર છોકરું આલીને ત્યાં જાય તમે એક તાહરી દૂધ પાઈ દો પછી દ્રશ્ય જોજો. આપણે કીરે કન્વેરમાં ને એવું લાગશે ગામડાના સિટીના નહીં. સિટી મતલબ આવ્યું તે કાંઈ બૈડા આ કર્યું પાછું દોણા જેવું પેટ થઈ ગયું હોય હાથવે બે પગ હોય એની મમ્મી આંગળી બેટા ડગી 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 તારી માં વાં જાય ને તારો બાપ ડગી ડગી થાય. ડગી ડગી અમારા ગામડાના થાય કે ધૂળ ઢેફાન પાણા હોય ઈ દિવાલોમાં પાછા છાણા હોય એમાંય પાછા કાણા હોય. એક આટો મારો ગામડામાં બાપા મળવા જેવા આવા હજી માણા હોય. ઈ ઉકેડા નોટા હોય ઈ બરધુના પાછા જોટા હોય ઈ દેશી નરિયાના ઢાળિયા હોય ઈ વિખા વિખાના ફરિયા હોય. એક આટો મારો હુડલીમાં બાપા અહીંયા મોજે દરિયા હોય. બાકી શહેરમાં મોજે દરિયો થાય મારા દીકરા કમાળમાં કાણા રાખ્યા હોય આમ જોઈ લે ઉગાડે છે ડબડીને બંધ કરે અંદર ના આવવા બોલો. આ અનુભવ નતો મારા હાથ ઉપર એમને રહી ગયો 5 વાગે પ્રોગ્રામ પૂરો હું ઘીરે ગયા બેલ વગાડ્યો ટિંગ ટોંગ મારા હારી એવા દરવાજો ખોલ્યો પણ મોર ટોપડી મને કે 2 લીટર આપો. મેં પેલા મોટા હામું જો આ મહેમાન છે દૂધવાળા નથી આવ્યા અઠાણમાં. અને આપણે કઈક એનો ગામડામાં જે કોઠા ઉછે સાહેબ એટલી ખરેખર શહેરમાં નથી. ગામડામાં નવો હવો ડોક્ટર આવ્યો એને ભેગી પેટ્રોલ સિંહ રાખી નવું ઓંડા લીધું એવરેજ માપા હાટું. એટલે ગાડી દવાખાને પૂકી ગઈ પેટ્રોલ ખૂટની પેટી મૂકી તામથી માજે ગગા 2-3 દીધા તાવ આવે સાહેબે બાવડું પકડ્યું એ કે મેલેરિયાની અસર છે માજી ઇન્જેક્શન દેવું જોઈએ માજી ઝડપ કાઢ એમાં લિક્વિડનું ભૂલે ગયું ભૂલમાં પેટ્રોલનું ખેંચ્યું કોરું પેટ્રોલ મૂકે શરીરમાં ગયા ભેગું ડોહીમાં ઉભા થઈને કે ડીડીટ મોર ડોહીન વાહે ગામ 60ની સ્પીડ પકડી ઝાડવા તો ઘંભરે સીડે જાય 2 કિલોમીટર ગયા એટલે પાવર ઘટો ડોહીમાં પગ દઈને પડી ગયા. ગામના ગયા બાવડા પકડીને દવાખાને ડોક્ટર મીંડા ગગલા ભલામણ ડોહીમાં કર્યું હું લોકો તમે કોકેરો કરો ભૂલમાં પેટ્રોલનું ઇન્જેક્શન જેવું હતું કેટલું એ કે એટલું કતું તો એવરેજ હારી લ્યો